રાકેશ શાહ. બસ આજે મૂગા ઢોર માટે સ્વર્ગ સમાન જગ્યાનો અમે આપવાનો પાંજરાપોળના ટ્રસ્ટીઓએ અને ખંભાતના દાનવીરોએ પ્રયત્ન કરેલો છે. અમે તો માત્ર સેવા આપીને આ ઊભું કરેલું છે અમારી શક્તિ મુજબ, પણ દાનવીરોનો ઘણો ઉપકારથી આ કાર્ય સફળ થઈ રહ્યું છે. અત્યારે સાથે સાથે આ પાંજરાપોળની અંદર આપણા આણંદ જિલ્લાની અંદર સારી વિશેષતાઓ ધરાવતી પાંજરાપોળ થશે. એની અંદર આઈસીયુ યુનિટ, 24 કલાક ડૉક્ટરની સગવડ, પાણીની શુદ્ધ પાણીની સુવિધા, ખાવા માટેની ઢોરને કોઈ જોરદાર વ્યવસ્થા, અને હાલમાં પણ અમારી જે પાંજરાપોળમાં 300 ઢોર ઉપરાંત છે એમાં મરણ રેશિયો ઘણો ઓછો છે. એટલે અમે આ ઢોર માટે જીવદયાનો પ્રયત્ન કરેલો છે. અમે મારવા નહીં પણ તારવાનો પ્રયત્ન કરવાના છે. આ જીવ કઈ જગ્યાએ કહી શકે નહીં કે અમે ભૂખ્યા છે કે અમે તરસ્યા છે, પણ અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે એમને માગવું ના પડે, પહેલેથી તૈયાર હોય. અને આ બધામાં ખંભાતના તમામ રહીશો અને ખંભાતીઓ જ્યાં જ્યાં વસ્યા છે અને પૂજ્ય ગુરુદેવ ઉદય વલ્લભ સુરી મહારાજ સાહેબની પ્રેરણાથી એમના દાતાઓએ, દાનવીરોએ અપાર દાનનો પ્રવાહ વહાઈ અને આ મહાન જગ્યા ઊભી કરી છે, જે ખંભાત માટે એક જોવાલાયક જગ્યા થશે, જીવદયાના પ્રેમીઓને માટે ઉત્તમ વ્યવસ્થાની જગ્યા થશે. અને કદાચ કોઈ નાસ્તિક હશે એ આ જગ્યાએ આવીને આસ્તિક બનવાનો પણ પ્રયત્ન કરી અને જીવદયાનું ભગીરથ કાર્ય કરશે એવી અમારી આશા છે. અને અમારા પ્રયત્ન સર્વેનાથી અમે આ કાર્ય કરેલું છે. અમે સૂચનો માગીશું, ફરિયાદ તો બધા કરશે જ, કારણ કે ઘણી વખત એવું બધું રહે, પણ સૂચનો આપે તો અમે એનાથી વિશેષ સેવા આપીશું, એ આપના માધ્યમ દ્વારા અમે ખાતરી આપીએ છીએ. નાનકાભાઈ પટેલ. આ અમે પાંજરાપોળ એવું બનાવવાની કોશિશ કરી જે મૂગા પ્રાણીઓને બધી સુવિધા મળે, કે જેને બધી હોસ્પિટલથી માંડીને આઈસીયુથી માંડીને અમે સારામાં સારી સુવિધા આપી શકીએ એવો પ્રયત્ન કર્યો છે. અહીંયા ખંભાતમાં એવું હતું, ખંભાત એક છેલ્લું ગામ છે, અહીંયા પાણી જાનવરોનો ભરાવો બહુ રહે છે, ગાયોનો, એટલે અમે પાંજરાપોળ અમે સંભાળીએ છીએ. એટલે અમને એવું છે કે આ બધી ગાયો એક જગ્યાએ સાથે એને સહારો મળે ને સાતા મારે, એટલા માટે અમે વિચાર કર્યો કે આવું કંઈક કરવું જોઈએ. એમાં અમારા ઉદય વલ્લભ સુરી મહારાજ સાહેબને મળ્યા, એમને કહ્યું આગળ વધો, તમે આ કામ ચાલુ કરો. અમે આ ટોટલ પ્રોજેક્ટ 15 કરોડનો કરી રહ્યા છીએ. અત્યારે અમારી પાસે 300ની કેપેસિટી છે. જૂની પાંજરાપોળ જે 150 વર્ષ જૂની છે, અને અમે અત્યારે 1000 થી 1250ની કેપેસિટીનું બનાવી રહ્યા છીએ.